સંતે પૂછ્યું, તમે કેમ રોવો છો? તાકે આવડા રોવે એટલે એને રોવી છે. એને કે આગળ તમે પૂછી જો એ કેમ રોવે છે. એને પૂછ્યું તા કે એ ઓલા મોર રોવે એને રોવી છે. પાડોશી પૂછ્યું તા કે પાડોશી કે ઓલા છોકરાને વહુ રોતી એટલે એને રોવી છે. અરે છોકરાને વહુ ને પૂછ્યું, બેટા તમે હોલ્યો રોવો છો? તા કે મારા બાઈજી રોતા, મારા હાવ રોતા. એમ તા કે તમારે હાવ ને પૂછો તમે હોલ્યો રોતા? તા કે આવડો વાંસે ટપાલ વાંચતો એ રોતો એટલે. તા એ ટપાલ વાળાને તમે પૂછો તું કેમ રોતા? કે હું અભણ હતો એટલે રોતો. આટલું આવું બન્યું. કેટલું અભણમાં એટલું અટપટું છે. એક કે બધાને આખા જગતને રોવરાવી મૂક્યું છે. એમ સંતોની વાતને બરોબર વિચારજો. કેમ કે ગાવ હોય તો એક બરોબર એવો આણે વેરાગ ન જાગે, પણ વિચારવા જેવું ખરું. નકરું ગાય એને જ મેળાવે એવું, અને નકરું સાંભળે ને જ મેળાવે એવું. આ બધી વાત સમજણ ના ઘીરે છે. એટલે ગુરુ મહારાજ આપણને પ્રેમથી સમજણ આપે, અને આપણે ગુરુ પાસે સમજણ લેવા ગયા હોય એટલે એ વાતને બરોબર વિચારવાની. અને હવે મારે વાણીનો વિરામ કરવો, કારણ કે કરશન મહારાજ, ભગવાન મહારાજ અને અમારા વર્ષાબા બધા આવ્યા છે. બોલો સદગુરુ મહારાજની જય.